कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। ભોળાનાથનો વાલો અને પ્રિય એવો શ્રાવણ મહિનો છે અને ભોળાનાથના સાનિધ્યમાં જ પાછી આવી ગઈ છું। આપણે આર્યેશ્વર મહાદેવ વારંવાર આવી જ છીએ દર્શન કરવા, એના વિડીયો બી પેલા બનાવેલા છે। જો તમે ન જોયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચોક્કસથી વિડીયો નિહાળજો। આપણે રામ મહોત્સવના વિડીયો બનાવેલા, શિવરાત્રી નિમિત્તે પણ વિડીયો બનાવેલા અને ભોળાનાથની કૃપાથી ફરીવાર આપણે આ પ્રિય શ્રાવણ માસમાં આપણે મંદિરે આવી ગયા છીએ અને અત્યારે શ્રાવણ માસના શરૂઆતના દિવસો ચાલે છે એટલા માટે દશામાને પણ અહીંયા સ્થાપના કરી છે। દશામાના વ્રત ચાલુ છે અત્યારે, તો થોડુંક જોઈ લઈએ આપણે દશામાની મૂર્તિના દર્શન કરી લઈએ અને પેલા તો ભોળાનાથના દર્શન કરીએ અને પછી માતાજીના દર્શન કરવા જાય। તો ચાલો, હર હર મહાદેવ। તો સૌ પ્રથમ આપણે ભોળાનાથના દર્શન કરવા જવા છીએ। આજ તો શ્રાવણનો સોમવાર છે અને સૌથી પહેલા તો આપણે જે રામ મહોત્સવમાં અહીંયા તરતો પથ્થર આપણે અહીંયા જળમાં પધરાયો હતો, રામેશ્વરમથી આવ્યો હતો, એના દર્શન કરી લઈ। જય શ્રી રામ, જય શ્રી રામેશ્વર મહાદેવ। અને હવે જવાનું છે મંદિરમાં। દાદા બેસી ગયા છે અહીંયા અને સુંદર મહારાજના, નંદી મહારાજને વાઘા ધારણ કરાવ્યા છે મોતીવાળા સરસ એક ભાવિક ભક્તએ। અને કાચબાને હજી બાકી છે તો ઈ પણ આજે ધારણ કરવાના છે કાચબાને। અત્યારે શ્રાવણ માસ છે એટલે ભક્તોની ભીડ ખાસ રહે છે મંદિરમાં અને આપણે આવી ગયા છીએ અહીંયા ભગવાનના ગર્ભગૃહમાં। અત્યારે ભક્તો દ્વારા સેવા પૂજા ચાલુ જ છે મહાદેવની। હર હર મહાદેવ। ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमेव बंधनान मृत्योर्मोक्ष्यमामृतात्। ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्योर्जरा व्याधि पीड़ितम कर्म बंधनेहि। बोलो भोळानाथनी जय। શિવશંકર મહારાજનું બહુ દેદીપ્યમાન સ્વરૂપ બહુ સુંદર લાગે છે અને હવે અહીંયાથી આપણે ભોળાનાથના દર્શન કરી લીધા છે અને જો ભાવિક ભક્તો આવી ગયા છે, ધૂન સત્સંગ ચાલુ કરી દીધા છે। જે કરે સંત તણાસન મહાન એ ઘેરે આવે છે ભગવાન। આન શંકર જેવા પિતા હોય તો પાર્વતી જેવા માતા હોય તો ગણેશ જેવા દીકરા રે હોય તો કાર્તિક જેવા વીરા રે હોય તો જે ઘેર રીતિ સિદ્ધિના સન્માન એ ઘેરે આવે છે ભગવાન। જે ઘેર રીતિ સિદ્ધિના સન્માન આણ જે ઘેર માતા પિતાના માન એ ઘેરે આવે છે ભગવાન। આન જે ઘેર સંત તણાસન માન એ ઘેરે આવે છે ભગવાન। આન દશરથ જેવા પિતા રે હોય તો
જો કૌશલ્યા જેવા માતા રે હોય તો જો રામચંદ્ર જેવા દીકરા રે હોય તો જો ભારત જેવા ભાઈ રે હોય તો જે ઘર સીતા તણા સન્માન એ ઘેરે આવે છે ભગવાન જે ઘેર સીતા તણા સન્માન જે ઘરે રાધાના સન્માન એ ઘેરે આવે છે ભગવાન જે ઘરે આન કુંતા જેવા ફય બારે હોય તો જો સુભદ્રા જેવા બેની રે હોય તો દ્રૌપદી જેવા હોવારું રે હોય તો જે ઘરે દીકરી ના સન્માન એ ઘરે આવે છે ભગવાન જે ઘરે દીકરી ના સન્માન એ ઘરે આવે છે ભગવાન જે ઘરે દીકરી ના સન્માન એ ઘરે આવે છે ભગવાન જે ઘરે દીકરી ના સન્માન જે ઘરે માતા પિતા ના માન એ ઘરે આવે છે ભગવાન જે ઘરે માતા પિતા ના માન એ ઘરે આવે છે ભગવાન જે ઘરે સંત તણા સન્માન એમાં હે મનો મુગટ મસ્તક ધર્યો ઓ મને ટીલડી નો શણગાર હો માં આવો દશામાં અલબેલી હે મને કાને કરેણ ફૂલ શોભતા મને દાંબડી નો શણગાર હો માં આવો દશામાં અલબેલી મને બાએ બાજો બંધ બેરખા મના દોષે આંગળીએ બેઠો માં આવો દશામાં અલબેલી માન લક્ષ્મણ વિરલા મારા બાંધવા સતીને વનમાં મેલી આવો સતીને બોલાવે ભગવાન કાળા ઘોડલા કાળા રથડા કાળા સતીના તીર સતીને બોલાવે ભગવાન એક વન મેલા બીજા વન મેલા
ત્રીજે વન સતી મેલી આવ્યા સતીને બોલાવે ભગવાન. નંદી મહારાજને જે આ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જે એમની ઉપર જે પ્યોર ઝીણા મોતીમાંથી બનાવેલા છે ને એ વાઘા આ મુક્તાબેન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે એક આમ સુંદર મજાની વાત કહેવાય. બહુ સરસ બનાવ્યા છે ને કાચબાના હજી બનાવે છે. એ લગભગ હવે સોમવારે સાંજે જે ચડાવી દેવાના છે એમ કહેતા હતા, એ પહેરાવી દેવાના છે ભગવાનને. એટલે બહુ સરસ બનાવ્યા છે ને હજી તો ઠાકોરજી માટે એ આખા સાચા મોતીના વાઘા તૈયાર કરવાના છે. તો એ માટે આપણે ખૂબ ખૂબ એમને ધન્યવાદ દેવા જોઈએ કે ભાઈ આટલી ઉંમરે ચશ્મા હોવા છતાં એટલા સુંદર વાઘા તમે બનાવ્યા છે. તો દશામાનું સ્થાપન સુંદર મજાનું આપણે થયું છે મંદિરમાં. અને માતાજી આજે 9મો દિવસ છે. કાલે તો દશામાને જળમાં સાંજણી થઈ પધરાવાના થશે. અને આજ છે સોમવાર ને 9મો દિવસ છે. માતાજીનો સુંદર સંગમ થયો છે. અને આજે સોમવાર છે એટલે ધ્વજારોહણનો કાર્યક્રમ પણ છે. અને માતાજીની આરતી બધું તૈયાર થઈ ગયું છે. ધ્વજારોહણ માટેની આરતીની તૈયારી થઈ ગઈ છે.
બોલો દશામાની જય, હરેશ્વર મહાદેવની જય। આર્યેશ્વર મહાદેવના મંદિરે જે માં દશામાની જગતજનની જગદંબા જે આ કળિયુગની દેવી છે એની જે અહીંયા આર્યેશ્વર મહાદેવના મંદિરે વ્રત કરે છે બહેનો, પૂજા કરે છે, આરતી કરે છે અને પૂરી શ્રદ્ધાથી માં એનું કામ પણ કરે છે। અને આજે જે આ માતાજીનો રોજે રોજના 9 દિવસના શણગાર પણ આવે છે, રોજે સાડી ચૂંદડી માતાજીને અર્પણ કરે છે। અને આજનો જે આ દિવસ છે એ અમારા માટે સ્વર્ણ દિવસ છે કે આજે 9મો દિવસ છે। બધી જ બહેનો હારે મળી અને ગરબા ગાય છે અહીંયા। અને આજે પોતપોતાની માતાજીને અને દશામાને યાદ કરીને એક શ્લોક બોલી અને પછી વિદાય થઈએ। માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિદ્યા જયા ભગવતી દેવી શિવા સાંભવી શક્તિ શંકરની વલ્લભા ત્રિનયનમ વાગ્વાદિનમ ભૈરવી ओंकारी त्रिपुरा पुरा पुरमहे माता कुमारी त्यसि या देवी सर्वभूतेषु दशा माता रूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। बोलो दशा मातनी जय। हरेश्वर महादेवनी जय, रामचंद्र भगवानी जय, गजानन गणपति महाराजनी जय, पवन सुत हनुमाननी जय, दशामानी जय। એવા તોરણિયા બંધાવો મોંઘા મૂલના, એવા સાંભરો પાવો મોંઘા મૂલના, નાણા દેશે મોરા ગઢવારી માતરે મોરા ગઢ ગામમાં નોતવાની સરી, નાણા દેશે મોરા ગઢવારી માતરે મોરા ગઢ ગામમાં ગોતવાની ના, એવા સાંભરો પાવો મોંઘા મૂલના, આંધરાને આખું દેતા જાવ રે કાગવડ રે ગામ મારે ગોતવાની સરી, સાંઢળી લઈને હું તો મોરા ગઢ ગઈ હતી, મોમઈ માએ સાંઢોલાઈ ઢોણીએ રતન ચડેલા મોરી માત રમવાયા તો રંગ જામ શેરેલો હોલાઈ ઢોણી ઓલ ચોટીલા ગામથી માતા ચાઉંડ માયાવો, ઓહો ચાઉંડ માં બારણાયું ખાડો મોરી માત રમવાયા તો રંગ જામ શેરેલો હોલ ચાઉંડ ઓલ સોનાઈ ઢોણી માનું રૂપલાનું બેડલું, તું ઢોણીએ રતન ચડેલા મોરી માત
રમવાયા વો તો રંગ જામ શેરેલો હોલાઈ ઢોણીએ એ મોરા તે ગઢથી માતા દશા માયાવો ઓ મોરા તે ગઢથી માતા દશા માયાવો ઓ દશામાં બારણાયું ખાડો મોરી માત રમવાયા તો રંગ જામ શેરેલો હોલા દશામાં બારણાયું ખાડો મોરી માત રમવાયા તો રંગ જામ શેરેલો આલ સોનાઈ ઢોણી મારું રૂપલાનું બેડલું તું ઢોણીએ રાતન ચડેલા મોરી માત રમવાયા તો રંગ જામ શેરે માઈ ઢોણી કે મારા પ્રભુજીને 1600 ગાયું આયુ નવસ ફેણું દુજે કે નંદના ગોવારી એમાં નવસ ફેણું દુજે કે નંદના ગોવારી ઈ કોણા તે દોષ ને કોણા વાલો વસે સે કોણા તે ફેરસે સાઈસુ ઓ નંદના ગોવારી ઈ રાધાજી દોષ ને જસોદા વલો વસે સે કાનજી તે ફેરસે સાઈસુ હો નંદના ગોવારી એમાં કાનજી તે ફેર એમાં કાનજી તે ફેરસે સાઈસુ હો નંદના ગોવારી ઈ ઉભલે તેને તારે રાધા રે રાણી હેઠલે ને તરે કાના હો નંદના ગોવારી એમાં હેઠલે ને ઈ સોના રૂપાની વાલે ગોરી રખી દી તી વડવાઈ ના રવાયા હો નંદના ગોવારી એમાં ઈ કારા તે નગ્ન વાલે ને તરાર કરિયા યા ના ગણી ઉના નૈયા હો નંદના ગોવારી એમાં પારી એમાં ના ગણી ઉના નૈયા હો નંદના ગોવારી ઈ ધીરે ધીરે ફેર જો સાઈસુ હો કાનજી ધીરે ધીરે ફેર જો સાઈસુ હો કાનજી ધીરે ધીરે ફેર જો સાઈસુ હો કાનજી
જશે સાયલ સિર હો નંદના ગોવારી પિયા પિંજાય છે સાયલ સિર હો નંદના ગોવારી ઈ એટલું કીધું ને કાન રીસાઈને સાયલા જય વન રાવણ વસ્યા હો નંદના ગોવારી સાલો દેરાણી ને સાલો જેઠાણી સાલો દેરાણી ને સાલો જેઠાણી કાનને મનાવા જાય હો નંદના ગોવારી માનો માનો કાનજી ભરવરિયા ભોરા મારો મારો કાનજી ભરવરિયા ભોરા રાહયાવી તેરી તું કોને કીધી હો નંદના ગોવારી यावी तेरी तू कौन की दी हो नंदना गोवारी आटलू कीधું ને કાને દોટા જમેલી આ શ્રાવણ શુભ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનાનો હરેક દિવસ શુભ હોય છે અને એમાંય આ શ્રાવણ માસ ખૂબ શુભ છે. સોમથી શરૂ, સોમથી પૂર્ણ અને બધું આઠમ અષ્ટમી સોમવારે છે અને અષ્ટમી પણ સોમવારે છે, રક્ષાબંધન સોમવારે છે. બધું સોમવારે હોવાથી શુભે શુભ, સથી ચાલુ અને સથી પૂર્ણ એટલે બધું જ સારું કહેવાય ભગવાનને. એમાં પણ જો આ દરેક વ્રત આવતા પણ શુભ કહેવાય છે. શીતળા સાતમ પણ શુભ કહેવાય છે, ત્યાંથી સથી ચાલુ થાય. શીતળા સાતમ એ પણ સથી ચાલુ થાય છે એટલે. અને આમાં એકાદશી આવે છે, શ્રાવણ મહિનાની જે પહેલી એકાદશી આવે છે એને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. એનું અલગ જ મહત્વ હોય છે. જો કોઈ આ પુત્રદા એકાદશીનું વ્રત કરે અને જપ કરે અને તપ કરે તો એને પુત્ર ન હોય તો એને પુત્રની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી અવશ્ય એને પુત્રની આ મંદિરે અહીંયા આર્યેશ્વર મહાદેવના મંદિરે અમારા જે ઠાકોરજી છે એનું અહીંયા ફળ આપવામાં આવે છે અને એના ફળ રૂપી અમે જે આપી એને અહીંયા ખવડાવીએ છીએ. એનાથી એને પુત્રની પ્રાપ્તિ થાય છે. આવા કેટલાય પણ અમારે અહીંયા મંદિરે પુત્રની પ્રાપ્તિ થાય છે. એટલે જે કોઈ ભક્તજનોને આ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આ જે ઘરે બેઠા પણ આ જે તપ છે એ કરવાનું છે. પુત્રદા એકાદશી શ્રાવણ માસની પહેલી એકાદશી એટલે પુત્રદા એકાદશીનું વ્રત કરે તો એને પુત્રની પ્રાપ્તિ થાય છે. હવે પવિત્ર શ્રાવણ મહિનો જ્યાં ચાલી રહ્યો છે એમાં 5 સોમવાર છે. 5 સોમવારે ભગવાનને અલગ અલગ પૂજા ચડવામાં આવે છે. ચોખાથી, તલથી, દુર્વાથી, દૂધથી. એ પણ આપણે બધું કરીએ છીએ. ભગવાનને દૂધ કેટલું ચડાવીએ છીએ જે પણ એના કરતાં વિશેષ એ છે કે કોઈ જરૂરતમંદ હોય જો એને આ દૂધ આપણે પીવડાવીએ ને તો શ્રાવણ મહિનાનું એનું અનેરું આપણને ફળ મળે છે. કોઈ જરૂરતમંદ હોય એને અન્ન આપીએ, અન્નદાન કરીએ અને આ જે વિશેષ શ્રાવણ મહિનો છે એનું વિશેષ આપણને ફળ મળે. પવિત્ર શ્રાવણ માસ જે આવ્યો છે 72 વર્ષે જ્યાં યોગ આવ્યો છે 5 જે સોમવારનો જે યોગ આવ્યો છે એનું અનેરું આપણે લાભ લેવાનો છે. ધર્મ, કર્મ અને દાન ભલે કરીએ પણ જો કોઈ જરૂરતમંદને એવું દાન કરીએ ને તો એના આશીર્વાદ આપણને મળી રહીએ અને આ એના આશીર્વાદથી આપણું શુભ કાર્ય બધું સત્કાર્ય થઈ જાય છે, એની બદલી જાય છે એનામાં. બોલો આર્યેશ્વર મહાદેવની જય, રામચંદ્ર ભગવાનની જય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
આર્યેશ્વર મહાદેવ કી જય, રોટીરામ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર, દશા માતની જય. આજે પવિત્ર સોમવાર દશામાં પધાર્યા છે અને એ નિમિત્તે સોમવાર નિમિત્તે ધજારોહણ ભગવાનને ધજા ચડાવી છે, મહાદેવજીને, રામ ભગવાનને. તદુપરાંત આજે બધાએ મળીને આનંદ કર્યો છે. પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, એ આર્યનગરના ઠાકર બધા સુખી થાય, ધન ધાન્ય પુત્ર પરિવાર આયુષ્ય કીર્તિ અનેક પ્રકારના સુખ મળે એવી પ્રાર્થના કરી અને આજનો જે કાર્યક્રમ છે વિરામ લ્યો છે. બોલો આર્યેશ્વર મહાદેવની જય. હરસુખભાઈ અગ્રાવતના જય સિયારામ.